નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો ટેટ 1 કોર્ટ કેસ મુદ્દે સુનાવણીનો આજે એક વિડીયો આપણને મળ્યો છે, જે આપણે આપણા પ્લેટફોર્મ ઉપર મૂકવા જઈ રહ્યા છીએ. શું આ હાયરિંગ મિત્રો ટેટ 1ની છે? કેમ કે આવા વાયરલ મેસેજો ટાઇટલ સાથે યુટ્યુબમાં આવા વિડીયો ફરી રહ્યા છે. તો મિત્રો ફરીવાર શું હાયરિંગ કરવામાં આવી છે, તો એના ઉપર આજે આ વિડીયો છે. તમે ખાસ અંત સુધી નિહાળશો અને જરૂરથી લાઈવ કમેન્ટમાં જણાવજો કે આ ટેટ 1 કોર્ટ મુદ્દે જે હાયરિંગ થયેલી છે એનો વિડીયો છે કે પછી જીપીએસસી કે અલગ કંઈ બીજા કોર્ટ મેટરના આ અપડેટ છે. મિત્રો આજના માહિતી છે, અંત સુધી નિહાળશો તમામ ટેટ 1 ઉમેદવારોને આજના માનવ જ્ઞાન સેશનમાં. ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી નાખજો અને બેલ આઇકન પ્રેસ પણ નથી કર્યું, કરી નાખજો. અને સાથે સાથે મિત્રો જે ઉમેદવારોએ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ નથી જોઈન કર્યું એ પણ જોઈન કરી નાખજો. અને અગાઉનું આપણે એક વિડીયો મૂકેલું છે, ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં. તો આજનો આ વિડીયો શું કહેવા માગી રહ્યો છે અને સંપૂર્ણ માહિતી શું છે જુઓ આજની આ વિડીયોમાં. તો જરૂરથી વિડીયો શેર કરશો. તો વધુ વાર ન કરતાં આપણે આજે વિડીયોની શરૂઆત કરીએ, તો જાણીએ વિડીયોની જાણકારી. No, so this is for the appointment of present petitioner for the post of primary school teacher, class 1 to 5. The advertisement was issued by the concerned authority, and she appeared in the exam. After issue of provisional answer key, she secured 79 marks. The present petitioner is Lordship person with disability. The certificate is annexed at it is annexed at annexure D and 17A page number. 17A. Yes, Lordship. Page number 17A. And the criteria to clear the merit list for the person with disability, she requires Which are the questions for which you are seeking 5 marks? Yes, Lordship. There are she made application for કયા 5 પ્રશ્નોના તમારે 5 માર્ક જોઈએ? જી સર. Question number 48 ક્યાં છે? question series number E, પેજ નંબર page number first question is at page number 65. Question number 65. Yes, Lordship. Question number 48. માં તો છે જ નહીં. Page number 60. પેજ નંબર 65? Yes, Lordship. No. So there is one application, and in this application she My simple question to you is, yes, sir. which are the 5 questions for which you are claiming 5 marks? Sir, What is the ambiguity? Yes, it is on page number 65. One question is on 65 નથી. there is another one at 71. મિસ્ટર, તમે મને એક પછી એક પ્રશ્ન કહો કયા પાના ઉપર છે? Yes, sir. રાઈટ. 65 ઉપર તમે કહો છો એવો કોઈ પ્રશ્ન નથી. હાલો મારી ફાઇલમાંથી બતાવો. It seems that your papers and my papers do not tally. Yes, sir. એમને ક્લેપ આપો, ક્લેપ મૂકીને બતાવો. દરેક ફ્લેપની ઉપર 1 2 3 4 5 જે પાને જે પ્રશ્નો હોય Yes, sir. કરીને આપો.
Now show it. Which are the 5 questions? Yes, sir. As I have tagged it on page number 65, it is form for rechecking, and in which she is shown on question number 48. And question is dyslexia ધરાવતા બાળક માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી. And there is 4 answers given, and she ticked answer number C, in which answer key shows answer number D. For the same, on page number 70, last para 1.6.7, dyslexia બાળકને અધ્યયન સમજમાં પડતી મુશ્કેલો, વાંચવા લખવામાં બહુ જ મુશ્કેલી પડવી. So your lordship, there are 2 answers for the same question. Yes. What is wrong with answer key D? Question is, which of this is incorrect? Yes, lordship. હા, આમાં ક્યાં એવું લખ્યું છે કે અતિ મંદ ગતિએ વાંચે છે? Lordship, નીચે પૈકી કયું સાચું? કયું સાચું નથી એટલે બાકીના 3 સાચા છે. Yes, lordship. તે ઊંધું વાંચે છે. Yes. અતિ મંદ ગતિએ લખે છે. એ સાચું નથી. આમાં કોઈ જગ્યાએ એવું નથી કે આમાં અતિ મંદ ગતિએ લખે છે. Lordship, on page number 70, it shows વાંચવા લખવામાં બહુ જ મુશ્કેલ પડવી. અતિ મંદ